નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ વણેચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત આરઆર કોલેજ ઓફ સાયન્સ એન્ડ સીએલ પરી કોલેજ ઓફ કોમર્સ પાલનપુર ખાતે સોસાયટી ફોર બડિંગ બાયોલોજીસ્ટ ગ્રીન ઓડિટ કમિટી તથા નેચર ક્લબના સંયુક્ત ઉપક્રમે તારીખ 3/7/2024 બુધવારના રોજ બપોરે 12:30 કલાકે ઇન્ટરનેશનલ પ્લાસ્ટિક ડે ઉજવણી નિમિત્તે પ્લાસ્ટિકના નિયંત્રિત ઉપયોગ માટે એક સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆત સમૂહ પ્રાર્થનાથી કરવામાં આવી હતી. સંસ્થાના પ્રિન્સિપાલ ડોક્ટર વાય.બી. ડબગરે સ્વાગત પ્રવચન કે જેમાં ફક્ત પ્લાસ્ટિક અને તેના ઉપયોગની જાગૃતિ નહીં પરંતુ અમલીકરણનો આગ્રહ રાખ્યો હતો. ડોક્ટર રીતેશ વૈદ, પ્રિન્સિપાલ સાયન્સ ફેકલ્ટી, ગોકુલ ગ્લોબલ યુનિવર્સિટી, કાર્યક્રમમાં મુખ્ય વક્તા તરીકે ઉપસ્થિત રહીને તેઓએ મૂળ પ્લાસ્ટિક બંધારણ અને તેના પ્રકાર સાથેના નિયંત્રિત ઉપયોગો સહિત રોજિંદા જીવનમાં કઈ રીતે તેનો રીયુઝ, રીડ્યુસ, રીસાયકલ, રિમૂવ કરી શકાય તેની રસપ્રદ માહિતી આપી હતી. દરેક સ્પર્ધક દ્વારા ઓછામાં ઓછા પ્લાસ્ટિકના ઉપયોગ તથા તેની જાગૃતિ સમાજ સુધી પહોંચે તેવી પ્રતિજ્ઞા પણ લેવડાવવામાં આવી હતી. આ કાર્યક્રમમાં ડોક્ટર મુકેશ પટેલ, ડોક્ટર જી.એન. પટેલ, ડોક્ટર એસ.આઈ. ઘટિયાલા, ડોક્ટર હરીશ ગોંડલિયા, ડોક્ટર અમી પટેલ, પ્રોફેસર પૂજા મેસુરાણી, કુમારી અંકિતા કુગશિયા ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર કાર્યક્રમનું સફળ આયોજન શૈક્ષણિક કમિટીની સૂચના મુજબ ટી.વાય. બોટનીના વિદ્યાર્થીઓ, સ્વયંસેવકો દ્વારા તથા સફળ સંચાલન બોટની વિભાગના આસિસ્ટન્ટ પ્રોફેસર ડોક્ટર ધ્રુવ પંડ્યા દ્વારા કરવામાં આવ્યું હતું. અંતમાં રાષ્ટ્રગીત ગાઈને કાર્યક્રમને પૂર્ણ જાહેર કરવામાં આવ્યો હતો.